કે બાળકો જે છે ને અત્યારે પ્રોબ્લેમ એક એ થઈ જાય છે. આપણે 10th એક્ઝામની વાત કરીએ, 12thની વાત કરીએ કે કોલેજમાં અમુક લોકો જો એમને પહેલું ફેલિયર જ્યારે મળે ત્યારે નાસીપાસ થઈ જતા હોય છે. હવે ચેસમાં કેવું છે કે તમે હારો નહીં તો આગળ વધો જ નહીં. બિકોઝ આગળ કોઈ પણ સ્પોર્ટમાં તમારે આગળ વધવું હોય તો તમારે જીતની સાથે હાર તો આવે જ. અને એના લીધે જે એ વખતે ડિસઅપોઇન્ટમેન્ટ્સ થાય એ વખતે પછી તમારે તમારા મન, અને કેવું હોય કે ચેસમાં તો એક ગેમ પૂરી થઈ, તમે હાર્યા, પછી બીજી ગેમ રમવાની હોય તમારે. જો તમે તમારા માઇન્ડ ઉપર કંટ્રોલ ના લાવી શકો તો તમે એ પણ હારી જાઓ. તો તમારે શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ હોય તો તમે એ ટેકલ કરતા શીખો છો. તો કે કોઈક એક્ઝામમાં કે કોઈક ક્ષેત્રમાં તમારે કંઈક એવું થયું કે તમારું જે ધારણા હતી એ પ્રમાણે ન થયું, તો પણ શું છે કે તમે ચેસના જે એક્સપિરિયન્સીસ છે એના કારણે તમે એ એપ્લાય કરશો તો તમે શું છે કે તમે એ પ્રોબ્લેમને સ્ટેબલી હેન્ડલ કરશો. ના કે આમ એકદમ, કારણ કે આપણે ઇમોશનલી સ્ટેબલ હોઈએ અને કોઈ પણ પ્રોબ્લેમને આપણે જોઈએ તો પછી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. એટલે ઇમોશનને કંટ્રોલ કરતા પણ આ ગેમ શીખવે છે કે ગમે તે છે થઈ શકે. અને ચેસનો એક સૌથી બીજો મોટો પોઈન્ટ એ છે કે તમે ગમે તેટલું સારું રમતા હોય, બટ જો એક ભૂલ કરી દીધી તો આખી જીતેલી બાજી હારી જાઓ તમે. એટલે એક જરૂરી છે કે કન્સિસ્ટન્સી તમારી ઇમ્પોર્ટન્ટ છે. કે તમારે એવું નથી કે સ્ટાર્ટિંગમાં જે આ કર્યું કે એન્ડમાં જે કર્યું. સ્ટાર્ટથી એન્ડ સુધીમાં તમારે કન્સિસ્ટન્ટ રહીને કોઈ પણ હોય તમારે એમાં મહેનત કરી.